મિત્રો, તમારું દિલથી સ્વાગત છે. કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કેમ મોહન, કેમ તમે તમારા પુત્રો પર તો તમારો ભરપૂર પ્રેમ લૂંટાવ્યો, પરંતુ જ્યારે મારા પર પ્રેમ લૂંટાવાનો વારો આવ્યો તો પોતાનું વચન તોડીને ભગવાનને મારાથી પહેલાં જ વહાલા થઈ ગયા. તમે ખૂબ ભાગ્યશાળી છો મનમોહન, જે પોતાના આ નાલાયક અને લાલચુ દીકરા વહુઓને અસલી ચહેરા સામે આવે તે પહેલાં જ પરમાત્મામાં વિલીન થઈ ગયા. નહીંતર કદાચ તમે એમની સચ્ચાઈ સહન જ ન કરી શક્યા હોત. બસ મનમોહન, હવે તમોને આપેલું વચન પણ હું પૂરું નહીં કરી શકું. હવે બહુ થઈ ગયું. હવે મારાથી એમનું આવું ઘટિયા વર્તન બિલકુલ સહન નથી થતું. હવે હું અહીં એક પળ પણ નહીં રોકાઈ શકતી, નહીંતર ખબર નહીં હું મારી જાતને શું નુકસાન પહોંચાડી બેસીશ. મનમોહન, તમારી વહુએ તો મારું જીવવું હરામ કરી રાખ્યું છે. એક સમય હતો જ્યારે તમે હતા ત્યારે કોઈની પણ હિંમત નહોતી થતી કે તે મારી સામે પોતાની જીભ ચલાવી શકે. પરંતુ આજે જોઈ લો, એમણે તો શરમ હયા બધું જ વેચી ખાધું છે. અરે, હજી તમને ગયાને 1 વર્ષ પણ નથી વીત્યું અને એમણે પોતાના પર કળા અને છત્રી રૂપ બતાવી દીધા. સારું એવું તો હતું મારા ગામડાનું જીવન. હું મારામાં જ મસ્ત હતી. ભલે પછી બળેરી રોટલી હોય કે અધકચરી પકેલી, પેટ ભરીને કે અડધું પેટ ખાધા પછી કે પાણી પી પીને મારું પેટ ભરી લેતી હતી. રસોઈ બનાવતી વખતે ભલે અડધું પેટ ધુમાડાથી જ ભરાઈ જતું હતું, પણ એમના આ શહેરી જીવન કરતાં ક્યાંય વધારે શાંતિ અને સુકૂનથી ભરેલું તો મારા ગામડાનું જીવન હતું. મનમોહન, આટલું કહેતા જ મમતાજી ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડ્યા. અને દશ્ય એમની આંખો સામે તરી આવ્યું. જ્યારે તેઓ ગામડેથી શહેર આવી રહ્યા હતા ત્યારે એમના મનમાં કેટલાય ખ્યાલી પુલાવા પકી રહ્યા હતા. એમને તો ક્યાં વિચાર્યું હતું કે દીકરા વહુ પાસે જશે તો પૌત્ર પૌત્રીઓ સાથે બોલશે, વાતો કરશે તો એમનું મન બહેલી જશે, પરંતુ અહીં તો એનાથી ઉલટું જ હતું. વહુઓ એમને પોતાની પાસે પણ આવવા નહોતી દેતી. જો ક્યારેય બાળકીનું મન પોતાની દાદીજી સાથે વાતો કરવાનું કે રમવાનું થાય અને તેઓ છાનામાના એમની પાસે જતા રહે અને વહુ જોઈ લે તો બાળકોને રૂમમાં લઈ જઈને એટલું મારતી કે મમતાજીની રૂહ પણ કાપી જતી. પછી તેઓ ફરી ક્યારેય ચાહીને પણ બાળકોને પોતાની પાસે નહોતા બોલાવતા. ફક્ત તેમને દૂરથી જ જોઈને ખુશ થઈ લેતા અને પોતાની જાતને સંતોષ આપી લેતા. એમને વિચાર્યું હતું કે દીકરાઓના ઘરમાં શહેરી ઠાઠથી સરસ સરસ વાનગીઓ વહુના હાથથી ખાવા મળશે. આ જીભ પણ કેટલી ચટોરી હોય છે ને. જ્યારે તમે હતા ત્યારે તમે મારી પસંદગીની એકથી એક ચડિયાતી વાનગીઓ લાવીને મને ખવડાવતા, પરંતુ હું કમબખ્ત એ સમયે તમારી અહમિયત સમજી ન શકી. એ દિવસોમાં તો મને બાળકોનું ભવિષ્ય દેખાતું હતું. આ જ બાળકો જેના માટે મેં અને તમે આપણું લોહી પસીનો એક કરી દીધા હતા. ત્યારે હું એક દિવસ પણ શાંતિથી બેસીને તમારી સાથે સુખ દુઃખની વાતો ન કરી શકી. આ જ દીકરા વહુ આજે મને દુઃખ સિવાય કશું જ નથી આપી રહ્યા. કદાચ મનમોહન પોતાના ગામડેથી શહેર આવતા પહેલાં કેટલાય વિચારો મારા મનને વિચલિત કરી રહ્યા હતા. મારા મનમાં ભારે ઉથલપાથલ મચેલી હતી કે વહુઓ ખૂબ તેજ તર્રાર છે, ક્યારેય નાના મોટાની મર્યાદા રાખતી નથી, ક્યારે મને પણ ઊંધું ચતું બોલી દેશે તો હું કેવી રીતે સહન કરીશ. કહેતા કહેતા મમતાજી ફરીથી બિલખી બિલખીને રોઈ પડ્યા. અચાનક એમને ખાંસી આવવા લાગી, પરંતુ કોઈ એમને એક ગ્લાસ પાણી પણ પૂછવા વાળું નહોતું. એમને મની મન વિચાર્યું, અરે ક્ષણિક સુખની લાલસા આગળ આત્મસ્વભાનીને પણ ઘૂંટણ ટેકવી દીધા અને દીકરા વહુના કહેવા માત્રથી વગર વિચારે એમની સાથે ખુશી ખુશી ચાલી આવી. આ તો નરક કરતાં પણ બદતર જિંદગી લાગી રહી છે, પરંતુ મેં નિર્ણય કરી લીધો છે મનમોહન. હવે હું મારા સ્વાભિમાનને વધુ મરવા નહીં દઉં. હું અહીંથી જતી રહીશ. હવે તમે પણ મને નહીં રોકો. બસ મમતાજી પોતાની પતિના ફોટાને પોતાની છાતીએ વળગાડીને બડબડી રહ્યા હતા. મમતાજીને વિશ્વાસ નહોતો થતો કે આ એ જ મમતા છે જેનો એક સમયે પોતાનો હર્યોભર્યો પરિવાર હતો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મનમોહનજી ઘરે પહોંચતા નહીં કે એમના બંને દીકરા અમન અને નમન એમની સામે પ્રશ્નોની જડી લગાવી દેતા હતા કે પિતાજી, મેં આજે તમારી પાસે નોટબુક મંગાવી હતી તો કોઈ કહેતું પિતાજી મેં બૂટ મંગાવ્યા હતા, કોઈ કહેતું એને બેગ અપાવી દો. મમતાજી એમની માંગણીઓ સાંભળી સાંભળીને જ બૂમો પાડવા લાગતા કે તમે પહેલાં તપાસ કરી લો કે વાસ્તવમાં એમને સામાન જોઈએ છે કે પછી તમે એમને એમ જ અપાવી દો છો. એટલે જ રોજ નવી ફરમાઈશ કરતા રહે છે. આજે એ જ માં અને એ જ દીકરો છે, પરંતુ મજાલ છે કે ઔપચારિક વાતો પણ થઈ જાય માં અને દીકરાઓ વચ્ચે. હવે તો દીકરાઓ પાસે પોતાની માં માટે સમય જ નથી. એટલે તો તેઓ પોતાના પતિના ફોટો સાથે જ વાતો કરીને પોતાના મનનો ગુબાર હળવો કરી લેતા હતા. એમને એવો અહેસાસ થતો જાણે તેઓ એમની વાતો સાંભળી રહ્યા હોય. ખરેખર મમતાજી પોતાના પતિ મનમોહનજી સાથે પોતાના ગામમાં જ રહેતા હતા. આમ તો એમના સસરાની 1000 એકર જમીન હતી, પરંતુ મનમોહનજીનો નાનો ભાઈ વીરપ્રતાપ
એમનો સોકોકો ભાઈ હતો. તેણે દારૂના નશામાં બધી જમીન વેચી દીધી અને અંતે ફક્ત 10 એકર જમીન જ બચી. જે બંને ભાઈઓએ 5-5 એકર વહેંચી લીધી. એમાં પણ મનમોહનજી એવી ખેતીનો હિસ્સો આપવામાં આવ્યો જેમાં પાણી રોકાતું જ નહોતું, જેનાથી એમાં પાક પણ ખૂબ ઓછો થતો હતો. પરંતુ મનમોહનજી અને મમતાજી ખૂબ મહેનતુ હતા. તેથી એમણે એ જ પથરાળ ખેતીને એટલી મહેનતથી સિંચી કે તે એમના નાના ભાઈ વીર પ્રતાપના ખેતર કરતાં પણ વધુ ફળદ્રુપ થઈ ગઈ. એમની ખેતીમાં આટલી પ્રગતિ જોઈને વીર પ્રતાપે એમની સાથે ઝઘડો કરીને એમના હિસ્સાનું ફળદ્રુપ ખેતર પોતે રાખી લીધું અને પોતાનો ખરાબ હિસ્સો એમને આપી દીધો. એમણે એને પણ સહજતાથી સ્વીકારી લીધો. ત્યાં પણ એમણે એનાથી બમણું પાક ઉત્પાદન કર્યું તો તે આસ ગસતો રહી ગયો. આ રીતે તેમને ક્યાંય હાર ન માની અને આ જ જ્ઞાન એમણે પોતાના દીકરાઓને પણ આપ્યું કે જે પણ કામ કરો એટલી શિદ્દતથી કરો કે સફળતા તમારા કદમ ચૂમવા આતુર થઈ જાય. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એમના દીકરાઓએ પોતાના માતા પિતાની શિખામણને ધ્યાનમાં રાખીને સફળતા મેળવી પણ ખરી અને બંને દીકરાઓ શહેરમાં જઈને સારી પોસ્ટ પર નોકરી કરવા લાગ્યા. પોતાના બંને દીકરાઓની પ્રગતિ જોઈને બંને પતિ પત્ની ભૂલ્યા નહોતા સમાતા, પરંતુ એમની ખુશીને ભગવાને જાજા દિવસો સુધી રહેવા ન દીધી અને એમના પતિ મનમોહનજીનું અચાનક અવસાન થઈ ગયું. બંને દીકરાઓ તો પોતપોતાનો પરિવાર લઈને શહેરમાં પોતાની દુનિયામાં મસ્ત હતા, પરંતુ મમતાજી, જેમણે પોતાના બાળકો માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો, એમને હવે એક ગ્લાસ પાણી આપવા વાળું પણ કોઈ નહોતું રહ્યું. પતિ શું ગયા, એમની તો જાણે જિંદગી જ વેરાન થઈ ગઈ. દીકરો બહુ તો એમના અવસાન પછી માત્ર ઔપચારિકતા નિભાવીને પોતપોતાના ઘરે ચાલતા બન્યા હતા અને પોતાના ગામના ઘરમાં રહી ગયા હતા. તો તે હતા એકલા મમતાજી. એક સમય એવો હતો જ્યારે એમણે એક ગ્લાસ પાણી પણ જાતે કાઢીને પીધું નહોતું, કારણ કે મનમોહનજી એમનું ખૂબ ધ્યાન રાખતા હતા અને જમવાનું જાતે કાઢીને કે બનાવીને ખાવાનું તો દૂરની વાત હતી. આજે એમણે પોતાના હાથે રૂખું સૂખું જેવું પણ હોય પોતાનું પેટ ભરવા માટે ખાવાનું બનાવીને ખાવું પડતું હતું. જ્યારે ક્યારેક રોટલી બળી જતી, ક્યારેક શાક સ્વાદ વગરનું બનતું કે ચોખા ઢીલા થઈ જતા, તો એમને પોતાના પતિ સાથે વિતાવેલા દિવસો, એમની સાથે ખાધેલું ભોજન ખૂબ યાદ આવતું. જૂની વાતો યાદ કરીને એમની આંખોના ખૂણા ભીના થઈ જતા. એમને એકલવાયોપો એ હદે વધી ગયો કે તેઓ પોતાના સ્વર્ગસ્થ પતિનો ફોટો હંમેશા પોતાની છાતીએ વળગાડી રાખતા. એનાથી જ વાતો કરતા રહેતા. એમને એવું લાગતું કે તેઓ એમની વાતો સાંભળી રહ્યા છે, પરંતુ એમને જોનારા લોકો એમની મજાક ઉડાવતા. એમને પાગલ કહેતા. તો કેટલાક લોકો એમની પરેશાનીને સમજતા હતા અને એમના પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે એમનું પાગલ પણ નથી, પરંતુ એકલવાયોપો છે, જે એમને પોતાના સ્વજનોની કમીના કારણે અંદરથી તોડી રહ્યો છે. જ્યારે મમતાજીની હાલત વધારે જ ખરાબ થવા લાગી, ત્યારે એમના પડોશીઓ અને ગામના કેટલાક સજ્જનોએ ભેગા મળીને એક નિર્ણય લીધો કે જો હવે એમના દીકરા બહુ પોતાની માને પોતાની પાસે નહીં રાખે તો તેઓ તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે. જ્યારે પડોશીઓએ દીકરાઓને આવી ધમકી આપી અને એમની માની કથળતી માનસિક શારીરિક સ્થિતિ વિશે એમને માહિતગાર કર્યા, ત્યારે લોકલાજ અને કાનૂની કાર્યવાહીના ડરથી એમણે પોતાની માને પોતાની સાથે શહેરમાં રાખવાનો નિર્ણય લીધો. જો કે બંને વહુઓ એમને પોતાની પાસે રાખવા બિલકુલ તૈયાર નહોતી, પરંતુ એના સિવાય એમની પાસે કોઈ રસ્તો જ નહોતો બચ્યો. તેથી એમને શહેર બોલાવી લીધા. મમતાજીને પણ લાગ્યું કે હવે દિવસે ને દિવસે તેઓ પણ ગરડા થતા જાય છે, તેથી વહુઓના હાથનું સ્વાદિષ્ટ ખાવાનું ખાશે અને પૌત્ર પૌત્રીઓ સાથે સમય વિતાવશે તો એમનું પણ મન પરવાઈ રહેશે. તેથી આગળ પાછળ વિચાર્યા વગર તેઓ એમની સાથે ખુશી ખુશી ચાલી ગયા. હવે નિર્ણય એ થયો કે મમતાજીને બંને દીકરા વારા ફરતી એક મહિનો પોતાની પાસે રાખશે. તો મોટો દીકરો અમન હોવાના નાતે પહેલાં પોતાની માને પોતાના ઘરે લઈ ગયો. મમતાજી પણ એ વિચારીને ખુશ હતા કે ચાલો મોટા દીકરાના ઘરે પૌત્ર પૌત્રીઓ સાથે રમતા હસતા દિવસો નીકળી જશે. પરંતુ જ્યારે તેઓ એના ઘરે ગયા તો એમને ખબર પડી કે એમના દીકરાએ પોતાના બાળકોનું એડમિશન બીજા શહેરમાં કરાવી દીધું છે અને તેઓ બંને હોસ્ટેલમાં જ રહીને ભણે છે. આ સાંભળીને એમને ખૂબ મોટો આંચકો લાગ્યો, પરંતુ તેઓ શાંત જ રહ્યા. પછી એમણે જોયું કે મોટી વહુની પણ એમના જ ઘરે પરમાનન્ટ રહે છે, પોતાના ઘરના બાળકો બહાર અને સમધણજી પોતાના ઘરમાં. આમ જોઈને મમતાજીને બહુ અજીબ લાગી રહ્યું હતું. તેઓ પોતાની સમધણની સામે ખૂબ જ અસહજ અનુભવ કરી રહ્યા હતા, પરંતુ તેઓ કરી પણ શું શકતા હતા. તેથી જેમ તેમ કરીને પોતાના મનને મનાવી લીધું કે જેમ હું મારા દીકરાના ઘરમાં રહી છું, તેમજ સમધણજી પણ પોતાની દીકરીના ઘરમાં રહી રહ્યા છે. દીકરાના ઘરમાં રહેતા એમને 2 ટંકરી રોટલી તો નસીબ થઈ રહી હતી, પરંતુ જે આપણાપણ માટે તેઓ ત્યાગી ગયા હતા તે દૂર દૂર સુધી નહોતું. દીકરો વહુ અને વહુની મા એક સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને
હસી બોલીને જાત જાતની વાનગીઓ ખાતા, પણ મમતાજીને સૂકી દાળ અને રોટલી એમના રૂમમાં જઈને આપી દેવામાં આવતી. કારણ કે વહુનું સાપ કેવું હતું કે માજીને ડાઇનિંગ ટેબલ પર બેસીને સભ્યતાથી ખાતા નથી આવડતું. તેથી એમને પોતાના રૂમમાંથી બહાર નીકળવાની પણ મનાઈ હતી. તેઓ મન મન વિચારતા, વારે કળિયુગી સંતાન, અહીં તો ઊંધી ગંગા જ વહી રહી છે. ખુદ પોતાના ઘરની માં એક એક પળ આપણા પણા અને સારા ખાવા માટે તરફડી રહી છે, અને જેને મહેમાન તરીકે 1-2 દિવસ માટે રોકાવું જોઈએ તે પોતાની જડ જમાવીને સારી સારી વાનગીઓનો આનંદ માણી રહ્યા છે, અને બધા સાથે આપણાપણું બતાવીને પરિવાર હોવાની મજા લૂંટી રહી છે. જો હું ક્યારેક કંઈક સારું ખાવાનું માંગી લઉં તો વહુ કહે છે કે આ ઉંમરે પરહેજ રાખવો જોઈએ. વારે વહુની સોચ! વહુની માં પણ તો ગરડી થઈ ગઈ છે, તો શું આ બધું ભારે ખાવાનું ખાઈને એને બીમાર નહીં થાય? બધા નિયમ કાયદા ફક્ત મારા માટે જ કેમ? મનમોહન કહીને તેઓ ફરીથી ભાવુક થઈ ઉઠતા. જ્યારે એમને ત્યાં પોતાના મોટા દીકરા અને વહુનું વર્તન બિલકુલ પસંદ ના આવવા લાગ્યું તો તેમણે એક દિવસ પોતાના દીકરાને કહી દીધું, બેટા, એ રૂમમાં એકલા એકલા રહેવાથી મારું મન કંટાળી ગયું છે. હવે મને મારા નાના દીકરાના ઘરે પહોંચાડી દે. ઓછામાં ઓછો ત્યાં બાળકો સાથે હસી બોલીને મારું મન તો પરવાલ્યું રહેશે. માના કહેવા પર મોટા દીકરા મને એમને એમના નાના દીકરા નમનના ઘરે મોડું કર્યા વગર તરત જ પહોંચાડી દીધા. એને માનવતાના નાતે પણ એકવાર એ ન કહ્યું કે માં, હજી તો મહિનો પૂરો નથી થયો, તમે આટલી જલ્દી કેમ જઈ રહ્યા છો? સામે પક્ષે નાની વહુ નવ્યા તો મોટી વહુ કરતાં 2 કદમ આગળ નીકળી. મમતાજીને પોતાના ઘરમાં જોતા જ એનું મોં બગડી ગયું. એણે તરત જ પોતાની જેઠાણીને ફોન લગાવ્યો અને ગુસ્સામાં બોલી, કેમ દીદી, આપણા વચ્ચે તો એ નક્કી થયું હતું ને કે માજીને 1 મહિનો રાખીશું, અને જ્યાં સુધી મને ખબર છે 1 મહિનામાં 30 દિવસ હોય છે, અને તમે 20 દિવસમાં જ એમને અમારે ત્યાં રવાના કરી દીધા. મોટી વહુ બોલી, અરે, માજીની પોતાની મરજી હતી એટલે મોકલી દીધા. ત્યારે નાની વહુ તરત બોલી, ઠીક છે, તો પછી અમે પણ એમને ફક્ત 20 દિવસ જ રાખીશું અને 21મા દિવસે તમારા ઘરે પાછા મોકલી દઈશું. અને એને ગુસ્સાથી ફોન કાપી નાખ્યો. મમતાજી આ બધું પોતાની આંખોથી જોઈ રહ્યા હતા. એમનું મન એટલું આહત થયું કે ટપ ટપ એમના મોતી જેવા 2 આંસુ મનમોહનજીના ફોટા પર પડી ગયા. એમને એવું લાગ્યું જાણે મનમોહનજીની તસવીર એમની સાથે કહી રહી હોય કે શાંત થઈ જાઓ ભાગ્યવાન, બધું ઠીક થઈ જશે. અને તેઓ શાંત થઈ ગયા. નાના દીકરાના ઘરમાં આમ તો એક ગેસ્ટ રૂમ ખાલી હતો, છતાં પણ એ લોકોએ મમતાજીને કેટલાય દિવસોથી બંધ પડેલા સ્ટોર રૂમમાં રહેવા માટે થોડી જગ્યા સાફ કરીને એક જૂની ખાટલી ઢાળીને આપી દીધી. ત્યાં એટલો બધો ભંગાર અને ધૂળ માટી હતી કે એમની ખાંસી અનેક ગણી વધી ગઈ. મોટા દીકરાના ઘરમાં ઓછો સાફ સુથરો રૂમ તો હતો. એમણે વિચાર્યું, જીવનભર બાળકો માટે દોડધામ કરીને પૈસા કમાયા, મનમોહન મારા સાથ માટે તરફડતા રહી ગયા, પણ હું એમને સમય ના આપી શકી. હવે હું એમના સાથ માટે તરફડી રહી છું, અને જેને હું મારું ભવિષ્ય માનીને દિન રાત એક કર્યા, આજે તેઓ મને પોતાની પાસે સરખી રીતે રાખવા પણ નથી માગતા. એવું વિચારીને તેઓ પોતાની બદકિસ્મતી પર આંસુ વહાવી રહ્યા હતા. એક દિવસ મમતાજી આંગણાની ખુરશી પર બેઠા હતા. પોતરીનું પુસ્તક ત્યાં ટેબલ પર મૂકેલું હતું. એમાં જલેબીનું એક ખૂબ જ સુંદર ચિત્ર બનેલું હતું. એમાં જલેબીનું ચિત્ર જોઈને એમનું મન જલેબી ખાવા માટે વ્યાકુળ થઈ ગયું, કારણ કે કેટલાય દિવસો વીતી ગયા હતા એમને કોઈ પણ પ્રકારનો સ્વાદ કે વાનગી ખાવા નહોતી મળી, અને જલેબી તો એમની મનપસંદ વાનગીઓમાંથી એક હતી. એમણે પોતાના નાના દીકરાને કહ્યું, બેટા નમન, આજે ઘરે આવતી વખતે કંદોઈની દુકાનેથી થોડી જલેબી લેતો આવજે. મારું બહુ મન થઈ રહ્યું છે ખાવાનું. માના મોઢેથી જલેબીની વાત સાંભળીને નમનને યાદ આવ્યું કે હા, વાસ્તવમાં માને જલેબી ખૂબ પસંદ છે. તેથી તે થોડો મુસ્કુરાયો. ત્યાં જ એની પત્ની નવ્યા પોતાના પતિને સાસુમાની વાત પર મુસ્કુરાતો જોઈને ક્રોધથી ફાટી પડી અને તંજકસતા બોલી, અરે, એમની ચટોરી જીભને તો બસ એકથી ચડિયાતી વાનગીઓ ખાવા માટે કહી દો. એમને તો દિન રાત તેલ મસાલાનું ચટર પટર ખવડાવતા રહેશો ને તો પણ એમનું પેટ નહીં ભરાય અને ના નહીં પાડે. કોઈ જરૂર નથી બજારમાંથી જલેબી લાવવાની, નહીંતર આ ઉંમરે એમની તબિયત ખરાબ થઈ જશે તો એનો જવાબદાર કોણ હશે? મારાથી તો એમની બીમારીમાં સેવા નથી થવાની, હું પહેલાં જ કહી દઉં છું. આવું કહીને પગ પછાડતી નાની વહુ નવ્યા અંદર જતી રહી. નમનને ખબર હતી કે નવ્યા જો એકવાર ગુસ્સે થઈ ગઈ તો એનો ગુસ્સો જલ્દી ઠંડો નથી થતો. તેથી તે એને મનાવવા માટે એની પાછળ અંદર ગયો. નવ્યાને લાગતું હતું કે જો આજે એણે પોતાના પતિને ન રોક્યો તો તે રોજ રોજ એ ડોશીની ફરમાઈશો પૂરી કરતો રહેશે. પછી તો આ ડોશી અહીંથી હલવાનું નામ જ નહીં લે. નમન જ્યારે એની પાસે ગયો તો મોં ફૂલાવીને બેઠી હતી. નમન જ્યારે એને મનાવવા લાગ્યો તો તે શરત મૂકતા બોલી, જો તું મને આ અઠવાડિયે સોનાનો હાર અપાવીશ ત્યારે જ હું માનીશ. નમન બોલ્યો, ઠીક છે બાબા, તમારો આદેશ સર આંખો પર,
કહીને તે સાંજે હાથમાં એક ચમકતો પેકેટ લઈને આવ્યો. મમતાજીને લાગ્યું કે કદાચ દીકરો એમના માટે એમની મનપસંદ મીઠાઈ જલેબી લાવ્યો હશે. પરંતુ જ્યારે તે એમની પાસેથી રોકાયા વગર સીધો પોતાની પત્નીના રૂમમાં ગયો અને બોલ્યો, લો મારી આકા, તમારા આદેશનું પાલન કરવામાં આવ્યું છે. નેવ્યાએ જ્યારે તે પેકેટ ખોલ્યું તો એમાં સોનાની જગ્યાએ એનાથી પણ મોંઘો હીરાનો હાર હતો. નેવ્યા તો એ હાર જોઈને ખુશીથી ઉછળી પડી અને પોતાના પતિના ગળે વળગીને બોલી, અરે મારા ભોળા પતિદેવ, એક પાવ જલેબીના બદલે મને આટલો મોંઘો હીરાનો હાર અપાવી દીધો. તમે ખૂબ સારા છો. મમતાજી પોતાના દીકરા વહુની બધી વાતો બહારથી સાંભળી રહ્યા હતા. એમને એ દિવસોની યાદ આવી ગઈ જ્યારે આ બંને ભાઈઓ બાળપણમાં એકથી એક મોંઘી ડિમાન્ડ કરતા હતા અને મમતાજીના લાખ ના પાડવા છતાં પણ મનમોહનજીએ વિચારીને લોકોના બાળકો માટે એ સામાન લાવતા હતા જેથી એમને બાળકોએ જોઈને ખુશ થઈ જાય. બાળકોએ સામાન પાવીને એવા ખુશ હતા કે બંને માતા પિતાને લાગતું જાણે એમને દુનિયાની બધી ખુશીઓ મેળવી લીધી હોય અને આજે એ જ દીકરો એમની એક નાની સરખી ખુશીની કોઈ પરવા જ નથી કરતો. એવું વિચારીને એમની આંખોમાંથી આંસુઓની બરસાત થઈ ગઈ. તેઓ પોતાના પથારી પર ગયા અને મનમોહનજીની તસવીરને પોતાની છાતીએ વળગાડીને રોતા રોતા બોલ્યા, મનમોહન, એક સમય હતો જ્યારે મારી સામે ઘરમાં કોઈની ઊંચા અવાજે વાત કરવાની હિંમત નહોતી થતી. એ જ બહુ દીકરા આજે મારી ઇજ્જત ઉતારીને પોતાના પગ તળે રગદોળવા સેકન્ડભરનો સમય પણ નથી લગાવતા અને એમાં પૂરેપૂરો સાથ આપે છે. તમારા નાલાયક દીકરા પોતાની ઘરડી માને તો આ સ્વાર્થીઓએ બિલકુલ દરકિનાર જ કરી દીધી છે. તેઓ આ બધું વિચારીને મનમોહનજીની તસવીરને કહેવા લાગ્યા, મનમોહન, તમે તમારી સાથે મને પણ કેમ ન બોલાવી લીધી? અહીં મને આ નરકમાં અનાથ અને બિનવારસીની જેમ કોના ભરોસે છોડી ગયા છો? જે બાળકોને જીવતા રહો, સદા સુખી રહો જેવા આશીર્વાદ આપતા આપણે બંને ક્યારેય થાકતા નહોતા. આજે એ જ બાળકો માટે મનમાં કડવાશ ભરાઈ ગઈ છે અને ન ચાહવા છતાં પણ મનમાંની બદદુઆ નીકળી રહી છે. નાલાયક, મતલબી, સ્વાર્થી જેવા શબ્દો મોં સુધી આવતા રહી જાય છે. જે ઓલાદને નાનીથી મોટી કરી, પાળી પૂછીને સમાજમાં ઉઠવા બેસવાનું શીખવ્યું, આજે એ જ ઓલાદ પોતાની ઘરડી માની કદર નથી કરતી. ક્યારેક કોઈ ખોટી વસ્તુ જોઈને એના વિશે સલાહ આપી દઉં છું તો વહુઓ કહે છે, માજી તમે તો ચૂપ જ રહો, તમે આજનો જમાનો નથી સમજતા, તમે કંઈ જાણતા નથી. મને તો કરે છે કે કાન ખેંચીને એક થાપટ એવી લગાવવું કે એમને નાની યાદ આવી જાય, પરંતુ વાતનું વશેસર ન બને અને દીકરાઓનું ઘર ન ભાગે એટલે ચૂપ જ રહી જાઉં છું. અરે જી, તમે તમારું દિલ નાનું ન કરો. બાળકો તમારાથી ઉંમર અને અનુભવમાં ખૂબ નાના છે ને, તેઓ નાદાન છે, પરંતુ તમે તો સમજદારી બતાવો. એ તો વિચારો કે બાળકો ઓછામાં ઓછું તમને 2 ટંકની સૂકી રોટલી તો ખવડાવી રહ્યા છે ને. હવે આ નકામી વાતો વિશે વિચારીને પોતાની તબિયત ખરાબ ન કરો અને બસ ખુશ રહેવાનો પ્રયાસ કરો. મમતાજીને એવો આભાસ થયો જાણે આ બધી સાત્વતોના ભરેલી વાતો એમના પતિની તસવીર એમની સાથે કહી રહી હોય અને એમની થોડી માનસિક શાંતિનો અનુભવ થયો. તેઓ હવે મનમોહનજીના ફોટાને હંમેશા આ જ કહેતા, મનમોહન, મારા પર પણ દયા કરો, મને પણ તમારી પાસે બોલાવી લો. અને તેઓ રૂમમાં એમને આમ તેમ એમ શોધવા લાગતા જાણે તેઓ અહીં જ ક્યાંક છુપાયેલા હોય. બીજા દિવસે જ્યારે મમતાજી ઊંઘમાંથી જાગ્યા તેમણે જોયું કે નાની વહુના ગળામાં એ જ હીરાનો હાર ચમકી રહ્યો હતો. એમને એવું લાગ્યું જાણે એ હાર એમને જલેબીના બળદે ચીડવી રહ્યો હોય કે કઈ રીતે એમના દીકરાએ પોતાની મા માટે એક પાવ જલેબી ન લાવીને પોતાની પત્ની માટે લાખોનો હાર લઈ આવ્યો. અને પોતાના દીકરાને મક્કમ અવાજે કહ્યું, બેટા નમન, હવે હું અહીં એક પળ પણ નથી રહેવા માગતી, મને પાછી મારા ગામડે પહોંચાડી દે. આટલું કહીને તેઓ પોતાના રૂમમાં ગયા અને પોતાના જૂના કપડાં તથા બધો સામાન એક થેલામાં પેક કર્યો અને તૈયાર થઈને સીધા આંગણામાં આવી ગયા. દીકરાએ એમને હેરાની ભરી નજરે જોયા ત્યારે જ નવ્યા પોતાના પતિને સાજ પાડતી બહાર આવી અને બોલી, અરે સાંભળો છો, આજે બપોરે મારે આપણા ઘરમાં કીટી પાર્ટી કરવાની છે. મારી બહેનપણીઓને મારો આટલો મોંઘો હીરાનો હાર પણ તો બતાવવાનો છે. તમે ઘરે જ રહેજો. મમતાજીને એવું લાગ્યું જાણે વહુ એમની જાને બૂજીને નીચા બતાવી રહી છે. એમનો દીકરો નમન કંઈક વધુ કહી શકે તે પહેલાં જ મમતાજીએ કહ્યું, બેટા, હવે મારે અહીં રોકાવું જ નથી. કરી લીધી તમે લોકોએ મારી ખૂબ સેવા, અને વધારે દિવસ આ ગૂંચવણ અને ઘૂંટણમાં રહીશ તો કદાચ હું સાચે જ પાગલ થઈ જઈશ. તેથી સારું રહેશે કે મને સ્ટેશન સુધી છોડી આવ, આગળ હું જાતે જતી રહીશ. સાસુની આવી ખરી ખોટી વાતો સાંભળીને નાની વહુની આંખોમાં તો જાણે ચમક જ આવી ગઈ. મિત્રો, હજી કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે.
એટલે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હવે સાસુ બંને વહુઓ સાથે એવો બદલો લેશે. તે તરત પોતાના પતિને બોલી, જોયું, હું નહોતી કહેતી કે માજી રહ્યા શુદ્ધ ગામડાના ગવાર, એમને આપણા શહેરનું આભે જીવન રાસ નહીં આવે. તેથી તમે ચર્ચા ન કરો, જલ્દી જાઓ અને એમને સ્ટેશન પર છોડી આવો. જ્યારે તેઓ પોતાના ગામડાના ખુલ્લા વાતાવરણમાં જશે તો જોજો પૂરી રીતે સાજા થઈ જશે. વહુએ સવારે ન ચા પૂછી ન નાસ્તો, સીધી સ્ટેશને પહોંચવાની વાત કહી અને પોતે પોતાની પાર્ટીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગઈ. દીકરો પણ પોતાની પત્નીની આજ્ઞાનો ગુલામ બનીને સવારમાં પોતાની ઘરડી બીમાર માને ભૂખ્યા પેટે સ્ટેશન સુધી છોડવા ચાલ્યો નીકળ્યો. જે દીકરાને ક્યારે એમણે એના ના પાડવા છતાં પણ કેટલાક માન મનુવાર કરીને વાર્તાઓ સંભળાવીને ખાવાનું ખવડાવ્યું હતું, જેથી એમનો દીકરો ક્યારે ભૂખ્યો ન ઊંઘે. એ નિર્દયી દીકરો આજે પોતાની ઘરડી માને ભૂખ્યા પેટે સ્ટેશન પર છોડી આવ્યો અને જતાં એક ફાટેલી જૂની વચ્ચેથી વળેલી 500ની નોટ પોતાના માના હાથમાં પકડાવતા બોલ્યો, માં, આ રાખ, આ રસ્તામાં કંઈક લઈને ખાઈ લેજે. મમતાજીએ એ ફાટેલી નોટ જોઈ તો એમને એવું લાગ્યું જાણે એ નોટ એમને પોતાની જર્જર હાલતને બયાન કરી રહી હોય. મમતાજી ક્યારેય એ નોટને જોતા તો ક્યારેક પોતાના દીકરાના ચહેરાને. એમને ગુસ્સો તો એટલો આવી રહ્યો હતો કે નોટ તરત જ એના મોં પર મારી દે, પરંતુ ત્યારે જ એમને મનમોહનજીનો શાંત ચહેરો યાદ આવી ગયો. એમને એવું લાગ્યું જાણે તેઓ કહી રહ્યા હોય, શાંત થઈ જાઓ ભાગ્યવાન, પોતાના જ તો બાળકો છે, એમને માફ કરવા એ જ આપણા મોટા ધર્મ છે. તેથી તેઓ શાંત રહી ગયા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે નમન પોતાની સફાઈ આપતા બોલ્યો, શું કરીએ માં, શહેરનો ખર્ચો બહુ વધારે હોય છે અને આજકાલ આવક બહુ ઓછી છે, એટલે વધારે પૈસા નથી આપી શકતો. ત્યારે મમતાજી તડકીને બોલી ઉઠ્યા, બેટા, અમારા ગામમાં બધાના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણવા જતા હતા, પરંતુ અમે અને તમારા પિતાએ ખેતીમાં દિનરાત હાડકા તોડ મહેનત કરીને તમને શહેરની સૌથી મોંઘી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવ્યા, જેથી તમે સારી જગ્યાએ નોકરી કરી શકો, મોટું નામ કમાઈ શકો. અને આજે તું પોતાની માને વિદાય આપતી વખતે આવી જર્જર ફાટેલી જૂની નોટ આપી રહ્યો છે અને પોતાની જૂઠી મજબૂરીનું રોણું રોઈ રહ્યો છે. પોતાની ઘરડી માને એક પાવ જલેબી ખાવાની ઈચ્છાને મારીને એના બદલે પોતાની પત્નીને હીરાનો હાર અપાવી શકે છે. બેટા, તને યાદ છે, તમારા પિતા તારી દરેક ફિજૂલ ખર્ચીની માંગ પૂરી કરવાની ના પાડતા હતા, પરંતુ તારો હસતો ખિલખિલાતો ચહેરો જોવા માટે હું એમની સાથે લડીને તારી એ દરેક માંગ પૂરી કરાવતી જે તું માંગતો હતો, પછી ભલે તે સસ્તી હોય કે મોંઘી. પરંતુ આજે તારી પાસે મેં એક પાવ જલેબી શું માંગી લીધી, એવું લાગી રહ્યું હતું જાણે તું એક પાવ જલેબી લાવી દેત તો પૂરો કંગાળ જ થઈ જાત. આટલું કહી અને તેમણે પોતાનો થેલો ઉપાડ્યો અને ટ્રેન તરફ ચાલતા થયા. નમન પાછળથી માં, ઓ માં કહીને અવાજ લગાવતો રહ્યો, પરંતુ તેઓ એકવાર પણ પાછળ વળીને ન જોયું. મમતાજી દુઃખી મનથી ભૂખ્યા તરસ્યા મુસાફરી કરતા રહ્યા. ત્યારે રસ્તામાં એમને જોરથી ભૂખ લાગી તો એમણે એ જ ફાટેલી 500ની નોટ એક દુકાનદારને આપી. તો એ ફાટેલી નોટ જોઈને કોઈએ પણ એમને એના બદલે ન તો ખાવાનું આપ્યું કે ન તો પાડી. બધાએ નોટ લેવાની ના પાડી દીધી. મમતાજીએ મન પહોંચીને એક ફાટેલી નોટ પાછી પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને ચૂપચાપ ટ્રેનના ખૂણામાં બેસી ગયા, જે એમના ગામ તરફ જઈ રહી હતી. મમતાજી જેવા આજે પોતાના ગામમાં સ્ટેશને પહોંચ્યા, એમના ઓળખીતા આસ પડોશના લોકોમાંથી કોઈ એમના પગે લાગતું તો કોઈ આદરથી એમના હાલચાલ પૂછતું. ગામમાં આટલી ઇજ્જત અને આપણાપણું મળતું જોઈને એમની આંખો ભરાઈ આવી. જ્યારે તેઓ પોતાના જૂના ઘરે પહોંચ્યા તો એમને એક અજીબસી રૂહાની શાંતિનો અનુભવ થયો. એમણે પોતાના માથા પર આવેલા પરસેવાને પોતાની સાડીના પાલવથી લૂછ્યો અને પોતાની જૂની પથારી પર લંબાવી દીધું. એ જ સમયે એમના પડોશમાં રહેતા એમના સ્વર્ગસ્થ પતિના ખાસ બહેનપણી અને એમના પાડોશી સરલાજી આવ્યા અને ચોંકીને બોલ્યા, અરે મમતાબહેન, તું ક્યારે આવી? ઓય બહારથી પસાર થઈ રહી હતી, તારા ઘરનો દરવાજો ખુલ્લો જોયો તો જોવા ચાલી આવી કે કોણ આવ્યું છે. તું આટલી જલ્દી શહેરથી પાછી કેમ આવી ગઈ? અને તારા દીકરા વહુ ક્યાં છે? તું કોની સાથે આવી છે? એમણે એકસાથે કેટલાય પ્રશ્નોની જડી લગાવી દીધી. તો મમતાજીએ શૂન્યમાં જોતા ફક્ત એટલું જ કહ્યું, સરલા, હું મારા મનમોહન સાથે પાછી આવી છું. એવા અલૌકિક જવાબ પામીને સરલાજી ખાલીપો અનુભવી ગયા અને ખામોશ થઈ ગયા. તેઓ તરત સમજી ગયા કે શહેરમાં દીકરા વહુએ એમની સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે. એમણે મમતાજીને હાથ મોં ધોવા માટે કહ્યું અને પોતે તરત પોતાના ઘરે ગયા અને એમના માટે ગરમાગરમ શુદ્ધ સાત્વિક ખાવાનું એક થાળીમાં પીરસીને લાવ્યા. કેટલાય દિવસો વીતી ગયા હતા મમતાજીને આવું આપણાપણું ભરેલું સ્વાદિષ્ટ ખાવાનું ખાધે. એમણે જોતા મેં ખાવાનું ચટ કરી લીધું, કારણ કે એમને ભૂખ પણ ખૂબ જોરથી લાગી હતી અને એમાં સરલાની મમતા ભળેલી હતી. મિત્રો,
કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે મમતાજીનું જીવન ફરીથી ગામડામાં શરૂ થયું. તેઓ ક્યારેક ક્યારેક પોતાના ખેતરોની સંભાળ રાખવા છતાં તો ક્યારેક શરીર ચલાવવા માટે નાની મોટી મજૂરી કરી લેતા હતા, જેથી તેઓ પોતાનું સ્વાભિમાન બચાવી શકે અને પોતાનું પેટ ભરી શકે. તેઓ પોતાના હાથે જ ભોજન બનાવતા હતા. રૂખું સૂકું જેવું પણ બનતું બનાવી લેતા હતા, પરંતુ એ ભોજન ખાવામાં એમને અસીમ આનંદ આવતો હતો, કારણ કે એ ભોજનમાં કોઈ વહુની ગાળ, તિરસ્કાર, મહેણું કે કોઈ ઉપકારની બેઅસર નહોતી રહેતી. પરંતુ છતાં પણ મમતાજી ક્યારેક દીકરા વહુની આ ભયંકર બેરૂખી વિશે વિચારીને દુઃખી થઈ જતા. તો ક્યારેક મનમોહનજીની કમી એમને અંદરથી કોરી ખાતી, તો ક્યારેક પોતાની લાચારીથી તેઓ પરેશાન થઈ જતા. માનસિક તણાવના કારણે મમતાજી ધીરે ધીરે શારીરિક રીતે ખૂબ નબળા થવા લાગ્યા. ક્યારેક મન થતું તો રસોઈ બનાવતા, નહીંતર ઘણી વખત ફક્ત પાણી પીને ભૂખ્યા જ ઊંઘી જતા હતા, જેના કારણે તેમનું શરીર અંતે જર્જરિત થઈ ગયું. ક્યારેક ક્યારેક કોઈ પાડોશીને દયા આવતી તો તેઓ ખાવાનું આપી જતા, પણ રોજ રોજ કોઈ બહારનો માણસ કેટલું આપશે? ભોજનની કમી, ગડપણ અને નબળાઈના કારણે એમને અસંખ્ય રોગોએ ઘેરી લીધા. ક્યારેક કોઈ ભલો પાડોશી દવા લાવી આપતો, તો ક્યારેક તેઓ એમ જ તડપતા રહેતા. પાડોશીઓએ એમના દીકરાઓને ફોન કરીને બોલાવવાનો પ્રયત્ન કર્યો, તો દીકરાઓએ આજે આવીશું, કાલે આવીશું, ઓફિસમાં કામ છે જેવા બહાના બનાવીને દર વખતે વાતને ટાળી દીધી. જ્યારે મમતાજી ખરેખર ખૂબ વધારે બીમાર થઈ ગયા, ત્યારે બંને દીકરાઓ એક બે વાર ઔપચારિકતા નિભાવવા આવ્યા પણ ખરા, પણ એમની વહુઓએ તેમના મનમાં એવું ઝેર ભરી દીધું હતું કે તેઓ વિચારવા લાગ્યા કે હવે આ બુટિયા જ્યાં સુધી મરશે નહીં, ત્યાં સુધી વારંવાર ચક્કર લગાવવાનો શું ફાયદો? તેઓ પાછા જતા રહ્યા. પણ એક દિવસ મમતાજીની હાલત ખરેખર બહુ જ વધારે બગડી ગઈ અને તેઓ મરણતોલ સ્થિતિમાં પહોંચી ગયા. તેઓ ન તો કંઈ બોલી શકતા હતા, ન ખાવામાં કંઈ લઈ શકતા હતા, એ સુધી કે તેમના ગળાથી પાણીનું એક ટીપું પણ નીચે નહોતું ઉતરી રહ્યું. તેમના પડોશીઓએ તરત જ તેમના બંને દીકરાઓને ફોન કરીને કડક શબ્દોમાં જણાવ્યું કે તમારા માના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે. જો છેલ્લી વાર એમનો ચહેરો જોવો હોય, તો મુલાકાત કરવી હોય તો તરત આવી જાઓ, નહીંતર કાલે સવારનો સૂરજ કદાચ તમારી માં નહીં જોઈ શકે. પોતાની મા વિશે આવી ગંભીર ખબર જ્યારે બંને દીકરાઓને સાંભળી, તો તેમને લોકલાજના કારણે થોડું દુઃખ તો થયું, પણ વહુએ જેવી આ ખબર સાંભળી, તે બંને તો ખુશીના માર્યા મનમાં ને મનમાં ઉછળી પડી. તે વિચારવા લાગી કે ચલો સારું છે, આ બુઢિયાની કંજાળમાંથી હંમેશ માટે પરમાનન્ટ છુટકારો તો મળી જશે અને ગામની પ્રોપર્ટી પણ હાથમાં આવી જશે. તેઓ બધા તાબડતોડ ગામડે પહોંચ્યા. ત્યાં આજુબાજુના કેટલાક લોકો અને કેટલાક દૂરના સગા સંબંધો પહેલાંથી જ હાજર હતા. વહુઓએ જ્યારે પોતાની સાસુની આ મરણતોલ હાલત જોઈ, તો સમાજને દેખાડવા માટે ધાડ પાડીને અને છાતી પીટીને એ રીતે રોવા લાગી, જાણે સાસુ માના ગયા પછી એમની આખી દુનિયા જ ઉજળી ગઈ હોય. ત્યાં હાજર ગામનો દરેક માણસ સારી રીતે જાણતો હતો કે આ વહુઓએ પોતાની સાસુને જીવતે જીવ ક્યારેય પેટ ભરીને ભોજન પણ નસીબ નહોતું થવા દીધું, અને આજે આ બધાને દેખાડવા માટે મગરના આંસુ વહાવી રહી છે. 2-4 કલાક આ પ્રકારનો ખોટો વિલાપ કર્યા પછી દીકરા વહુઓને ભૂખ લાગી. ત્યાં સુધી આજુબાજુના અને ગામના સગા સંબંધો પણ રાત થવાના કારણે પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. હવે ઘરે માત્ર બંને દીકરાઓના પરિવાર જ રહી ગયા હતા. બંને દીકરાઓ અને વહુઓ પોતાની સાથે શહેરથી ખાવાનો ઢગલાબંધ સારો સારો સામાન ટિફિનમાં લાવ્યા હતા. બધાએ રૂમના એક ખૂણામાં પોતપોતાનું ટિફિન ખોલ્યું અને મોટે મજેથી હસી હસીને ખાવા લાગ્યા. મમતાજી ભલે બોલી નહોતા શકતા, પણ તેમના કાનમાં તેમના બાળકોના હસવા બોલવાના અને વાસણોના અવાજ સાફ સંભળાઈ રહ્યા હતા. તેમની નાકમાં સારા ભોજનની સુગંધ આવી રહી હતી, પણ તેમના શરીરમાં એટલી તાકાત નહોતી કે તેઓ કંઈ બોલી શકે કે પોતાની આંખો ખોલી શકે. બીજા દિવસે સવારથી મમતાજીને જે કોઈ પણ ગામવાળો મળવા આવતો, તેમને જોઈને ચારેય દીકરા વહુ પોતાના ચહેરાને એવો લાચાર અને દુઃખી બનાવી લેતા, જાણે તેમને પોતાની માની બહુ જ વધારે ચિંતા હોય. વહુઓ તો જૂઠે-મૂઠ તેમની ઈચ્છાઓનું વર્ણન કરતા થાકતી નહોતી કે અરે, અમારા માજી તો સાક્ષાત દેવી હતા. ત્યાં જ દીકરાઓ પોતાના બાળપણની વાતો યાદ કરીને, પોતાની મા સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરીને લોકોને કહી કહીને રોવાનો નાટક કરતા હતા, અને જેવા બહારના લોકો ત્યાંથી બહાર જતા કે તેમના દીકરા વહુ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દેતા હતા. મોટી વહુએ નાની વહુને કહ્યું, જો નાની, માજીનો પહેલો જૂનો નવલખો સોનાનો હાર છે ને, એ તો હું જ રાખીશ, કારણ કે જ્યારે હું પહેલી વાર આ ઘરમાં મોટી વહુ બનીને આવી હતી, ત્યારે તેમણે આ હાર મને દેખાડવા માટે આપ્યો હતો. ત્યારે જ નાની વહુ નવ્યામાં મચકોડતા બોલી, ઠીક છે દીદી, બસ મેં એ હાર તો બહુ ઓલ્ડ ફેશનનો છે. હું તો માજીના સોનાના એ ચારેય ભારે કંગન રાખીશ, કારણ કે મેં જ્યારથી સાંભળ્યું છે કે માજી બીમાર છે,
ત્યારથી મેં શહેરની જ્વેલરી શોપમાં જઈને નવી ડિઝાઇનના સોનાના કંગન પર પસંદ કરી લીધા છે. આજ સોનાને ઓગાળીને હું નવા કંગન બનાવડી લઈશ. આ પ્રકારે જે પણ નાના મોટા ઘરેણાં હતા તે બધાને તે બંને વહુ અને માના જીવતે જીવ જ આપસમાં બોલીને વેચી લીધા હતા, જેથી માના મૃત્યુ પછી તરત જ બધી ઉત્તરક્રિયા પતાવીને તેઓ તરત પોતપોતાના શહેરે પાછા ફરી શકે, કારણ કે તેમને શહેરમાં પોતાનું કામ પણ તો જોવાનું હતું. હવે તેમણે આપસમાં વિચાર વિમર્શ કર્યો કે કેમના માજીને તેમના આ આરામદાયક પલંગ પરથી નીચે જમીન પર ઉતારી દેવામાં આવે, કારણ કે તેમણે પહેલાં ક્યાંક ઘરડાઓ પાસેથી સાંભળી રાખ્યું હતું કે જ્યારે કોઈનો અંતિમ સમય આવી જાય છે ત્યારે તેને પલંગ પર નહીં પણ જમીન પર સુવડાવી દેવા જોઈએ, કારણ કે આ શરીર પંચતત્વનું બનેલું છે, તો મૃત્યુ પછી તેને પંચતત્વમાં વિલીન થવાનું હોય છે. આ જ વિચારીને બંને કળિયુગી ભાઈઓએ પોતાની સગી માને તેમના પલંગ પરથી ઉંચકીને નીચે ઠંડી જમીન પર સુવડાવી દીધા. જમીન ઠંડી હોવા અને કેટલાય દિવસોથી અન્ન પાણી કંઈક પણ ન મળવાને કારણે મમતાજીની નબળાઈ વધારે વધી ગઈ અને નીચે સુવડાવતાથી તેમના ફેફસામાં ઠંડક બેસી ગઈ અને જેથી તેમને શ્વાસ લેવામાં બહુ વધારે તકલીફ થવા લાગી. તેઓ તડપવા લાગ્યા. ત્યારે જ એમનો મોટો દીકરો અમન પોતાના નાના ભાઈને બોલ્યો, નાના, મારા અંતિમ સંસ્કાર પછી જે 13માનો કાર્યક્રમ થશે ને એ આપણે બહુ ધામધૂમથી કરીશું. આપણે પણ આ પછાત ગામડાના સગા સંબંધીઓને દેખાડી દઈશું કે આપણે શહેરમાં રહીને કેટલા મોટા પૈસાદાર બની ચૂક્યા છીએ. એ ભોજન સમારંભમાં આપણે દાળ બાટી ચૂરમા, શાહી પનીર, રસમલાઈ, મગની દાળનો હળવો, પાણીપુરી અને ચાઉમીન તો રાખીશું જ, કારણ કે આપણા શહેરના બાળકોને તો આ બધું ફાસ્ટ ફૂડ જ પસંદ આવે છે. અને હા, માવાનો ગરમા ગરમ જલેબી તો જરૂર રાખીશું, કારણ કે માને જલેબી બહુ પસંદ હતી ને. સમાજમાં નામ થઈ જશે કે દીકરાઓએ માની પસંદગીનું ખાવાનું ખવડાવ્યું. જેવા મમતાજીના કાનમાં એ જલેબીનું નામ પડ્યું તેમના મગજમાં એક હલચલ થઈ. ભૂખ અને લાલસાના કારણે તેમના મોંમાં પાણી આવી ગયું અને તેમના સૂકા હોઠ પરથી લાળ વહેવા લાગી. તેઓ મોંથી કંઈ બોલી તો નહોતા શકતા, પણ મનમાં અને મનમાં તડપીને બોલ્યા, વાહ રે મારા નાલાયક દીકરાઓ, જ્યારથી તમે અહીં આવ્યા છો પોતાની આ બુઢી માના મોંમાં અન્નનો એક દાણો તો દૂર, પાણીનું એક ટીપું પણ તમે લોકોએ નથી નાખ્યું અને મારા મર્યા પછીના ભોજનની તૈયારી એ રીતે કરી રહ્યા છો જાણે કોઈ બહુ મોટી જંગ જીતી લીધી હોય. અરે, જો મારા જીવતે જીવ તમે મને આદરથી એક પાવ જલેબી ખવડાવી દીધી હોત તો મારી આત્મા તૃપ્ત થઈ જાત, મને શાંતિ મળી જાત. પણ તમને મારી તૃપ્તિથી શું મતલબ? તમારે તો દુનિયા સામે પોતાની ખોટી શાનનો દેખાવો કરવો છે કે તમે પોતાની માને કેટલો પ્રેમ કરતા હતા. જ્યારે તેમના દીકરા વહુને ગામે આવ્યા અને 2 દિવસ વીતી ગયા અને મમતાજીના શ્વાસ તો પણ સતત ચાલી રહ્યા હતા, તેઓ મરી નહોતા રહ્યા, તો બંને વહુઓનો પારો હવે 7મા આસમાને ચડી ગયો. તેમને હવે પોતાની આ તડપતી સાસુની ચીડ થવા લાગી હતી. તેમણે એકાંતમાં પોતપોતાના પતિઓને બોલાવ્યા અને ગુસ્સામાં કહ્યું, અરે, આ બુઢિયાના ચક્કરમાં આપણે ક્યાં સુધી આ પછાત ગામમાં હાથ પર હાથ મૂકીને રોકાયેલા રહીશું? શહેરમાં આપણા બાળકો કેટલા એકલા છે, આપણો બિઝનેસ છે, આપણો પરિવાર છે, અને આ બુઢિયા છે કે મરવાનું નામ જ નથી લઈ રહી. એટલા માટે એવું કરો, એના આ રીતે તિલમિલ કરીને જીવવાથી એમે કોઈનો કશો ફાયદો તો થવાનો નથી, તો કેમ ન રાતના અંધારામાં તકિયાથી એનું ગળું દબાવીને એને હંમેશા માટે ઊંઘાડી દો, જેથી આપણે આનાથી જલ્દીથી જલ્દી છુટકારો મળી જાય, કારણ કે એને આ મરણતોલ હાલતમાં છોડીને આપણે શહેર જઈ પણ નહીં શકીએ, નહીંતર નાતજાત અને સમાજના લોકો આપણા મોં પર થૂથું કરશે. દીકરાઓ જ્યારે પોતાની પત્નીઓને આવો ખૂંખાર અને ઘટિયા આઈડિયા સાંભળ્યો તો પહેલાં તો તેમના અંદરના દીકરાએ એનો થોડો વિરોધ કર્યો, પણ જ્યારે બંને વહુઓએ વારંવાર પોતાના શહેરના પૈસાના નુકસાન, બાળકોના ભણતર અને નોકરીના નુકસાન વિશે ડરાવ્યા, તો તે બંને નાલાયક દીકરા પણ પોતાની માની હત્યા કરવા માટે તૈયાર થઈ ગયા. અને જેવી રાતના સન્નાટામાં બંને ભાઈ હાથમાં તકિયો લઈને પોતાની માનું મોં અને ગળું દબાવવા માટે નમ્યા, બરાબર એ જ સમયે ઘરના ખુલ્લા દરવાજેથી ગામના મુખિયાજી, જે મમતાજીના મોસાળ પક્ષના ભાઈ હતા, અચાનક અંદર આવી ગયા. તેમણે જોયું કે બંને ભાઈ મમતાજીના મોં તરફ તકિયો લઈને કંઈક અજીબ હરકત કરી રહ્યા છે અને મમતાજી નીચે જમીન પર તડપતા તડપતા પોતાના હાથ પગ પછડાટી રહ્યા છે. મુખિયાજી જોરથી બૂમ પાડ્યા, અરે બેટા, આ શું કરી રહ્યા છો તમે લોકો પોતાની સગીમાં સાથે? બંને ભાઈ મુખિયાજીને જોઈને બુરી રીતે ગભરાઈ ગયા અને તકિયો પાછળ છુપાવી દીધો. ત્યારે મોટી વહુએ તરત જ વાત સંભાળતા મગરના આંસુ વહાવવાનું શરૂ કર્યું અને બોલી, શું બતાવીએ મામાજી, માજીને તો હવે શ્વાસ લેવામાં પણ બહુ વધારે પરેશાની થઈ રહી છે. અમે તો બસ એમનું માથું થોડું ઊંચું કરી રહ્યા હતા, ખબર નહીં હવે આ કેટલા દિવસના સાથી છે કહીને જોર જોરથી રોવાનો નાટક કરવા લાગી.
મિત્રો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે મોટો દીકરો અમન વાત ફેરવતા બોલ્યો, હા મામાજી, હું તો કહું છું કે ભગવાન હવે માને આ કષ્ટમાંથી જલ્દીથી જલ્દી પોતાના પાસે બોલાવી લે ત્યારે જ ઠીક છે. કારણ કે અમે લોકો પણ શહેર છોડીને વધારે દિવસો સુધી અહીં નહીં રહી રોકાઈ શકીએ. પછી નાનો દીકરો નમન પણ સુર મિલાવતો બોલ્યો, હા મામાજી, હવે માએ બહુ દુનિયા જોઈ લીધી. અમારા પિતાજી તો બિચારા ક્યારનાય જતા રહ્યા. હવે માએ પણ એમની પાસે જતા રહેવું જોઈએ. મિત્રો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે મુખિયાજી એમની કળિયુગી સોચને તાળી ગયા અને આશ્ચર્યચકિત થઈને ગુસ્સામાં બોલ્યા, અરે આ તમે શું કરી રહ્યા છો નાલાયકો? તમે બંને પોતાની સગી મા માટે આવા ઘટિયા સોચ કેવી રીતે રાખી શકો છો? અરે ભગવાનના ઘરથી જ્યારે તેડું આવશે ત્યારે જ તો કોઈ આ દુનિયામાંથી જશે ને. હવે એમની ઉંમર જેટલી લખેલી છે એમાં અમે કે તમે શું કરી શકીએ? પણ પોતાની મા માટે આવી પાપી સોચ ના રાખો બેટા. શાસ્ત્રો કહે છે કે ઘણીવાર માણસનું મન કોઈ એવી પસંદગીની વસ્તુ ખાવામાં અટકેલું રહે છે જેના કારણે એના પ્રાણ અટકેલા રહે છે. હોઈ શકે છે કે એમનું મન પોતાની કોઈ મનપસંદ વસ્તુ ખાવામાં લાગેલું હોય, જેને ખાઈને એમની અંતિમ ઈચ્છા પૂરી થઈ જાય અને તેઓ શાંતિથી ભગવાન પાસે જઈ શકે. એટલા માટે તમે લોકો એક ઉપાય કરીને જો એમને કંઈક સારું બનાવીને ખવડાવો. હોઈ શકે છે કે તમે અહીંથી જલ્દી છુટકારો મળી જાય. મુખિયાજીની વાત સાંભળતા જ બંને વહુઆના મગજની બત્તી સળગી. તે વિચારવા લાગી, જો ખવડાવવા પીવડાવવાથી આ જલ્દી મરે છે તો એ જ સાચું. પછી શું હતું? બંને વહુઓ તરત રસોડામાં લાગી ગઈ સારા સારા પકવાન બનાવવામાં. હવે રોજ બંને ટાઈમ મમતાજીના મોંમાં જબરજસ્તી ચમચીથી સૂપ, જ્યુસ અને અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ પકવાનોને રસ નાખવામાં આવવા લાગ્યો. જે મમતાજી આંખો ખોલીને પણ નહોતા જોતા. અન્ન અને પોષણ મળતા જ એમની આંખોમાં ચમક આવવા લાગી. તેમના હાથ પગ જે ઠંડા પડી ચૂક્યા હતા તે ધીરે ધીરે હાલવા ચાલવા લાગ્યા. હવે તો 2-4 દિવસોની અંદર જ તેઓ પલંગ પર ઉઠીને બેસવા પણ લાગ્યા. મિત્રો કહાની છેલ્લા સુધી જોજો, જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વાસ્તવમાં તેમને સાચા સમયે પેટ ભરીને અને પૌષ્ટિક ભોજન ન મળવાના કારણે જ તેઓ આટલા વધારે નબળા થઈને મરણતોલ થઈ ગયા હતા. જેવું તેમને સમય પર પેટ ભરીને અને સ્વાદિષ્ટ ભોજન મળવા લાગ્યું, તેઓ ચમત્કારી રીતે બિલકુલ સાજા થઈ ગયા. મમતાજીને પૂરી રીતે સાજા અને પોતાના પગ પર ચાલતા જોઈને નાની નેવ્યાનો ચહેરો કાળો પડી ગયો. તેને જોયું કે હવે તો સાસુના ઘરના અને દાગીના મળવા બુઢિયા તો હજુ જીવી જશે. તે ગુસ્સામાં પોતાના પતિને બોલી, લો હવે તો બિલકુલ સાજી થઈ ગઈ. હવે આપણે અહીં વધારે દિવસ નથી રોકાઈ શકતા. શહેરમાં આપણી નોકરી છે, દરેક વસ્તુ ખરીદીને ખાવી પડે છે. એટલા માટે હું તમારો સામાન પેક કરી રહી છું. અમે એટલા નવરા નથી કે 2-4 મહિનામાં આ ગામમાં જ રહીને આ બુઢિયાની મફતમાં સેવા કરતા રહીએ. નાની વહુની આ વાત સાંભળીને મોટી વહુ ગુસ્સાથી ઉકળી પડી અને બહાર આવીને બોલી, અચ્છા, તો શું અમે શહેરમાં નથી રહેતા? અમને શું ત્યાં બધું મફતમાં મળી જાય છે? અમારે પણ અમારું પેટ ભરવા માટે દિવસ રાત કામ કરવું પડે છે ને. શું માજીની સેવા કરવાનો ઇજારો ફક્ત અમે જ લોકોએ રાખ્યો છે? અમે તો ગયા વર્ષે પણ એમની 20 દિવસ સેવા કરી હતી અને તે તો ફક્ત 8 દિવસમાં જ એમને પોતાના ઘરેથી રવાના કરી દીધા હતા. અને સાંભળ, જ્યારે પ્રોપર્ટીમાં હિસ્સાની વાત આવશે તો એ સમય બરાબરનો હક લેવા માટે સૌથી પહેલાં આગળ આવી જઈશ. આ પ્રકારે બંને વહુઓ વચ્ચે આંગણામાં જમીને ગાળાગાળી અને બહેસ છિડાવી ગઈ. પોતપોતાની પત્નીઓને આંધળો સાથ આપવા માટે બંને નાલાયક દીકરા પણ લડાઈમાં કૂદી પડ્યા. પછી તો એમની વચ્ચે હિંસા વહેંચણી અને જાયદાદને લઈને લડાઈ આંગણામાં જ એટલી જબરજસ્ત થઈ કે આખા ગામે તમાશો જોયો. ગામના લોકોએ જોયું કે જ્યારે માં મરવાની હાલતમાં હતી ત્યારે આ દીકરાઓ એવા રોતા હતા જાણે એમના જેવો માતૃભક્ત દુનિયામાં કોઈ ન હોય. અને માના સાજા થતાં જ એમનો અસલી રાક્ષસ જેવો ચહેરો સામે આવી ગયો. લોકો થૂથું કરવા લાગ્યા અને બોલ્યા કે કેટલા લાલચી, સ્વાર્થી અને કળિયુગી બાળકો છે. જેટલા લોકો એટલી વાતો એમના વિશે થવા લાગી. ગામના કેટલાક બુજુર્ગોએ તેમને સમજાવ્યા પણ ખરા કે અરે મૂર્ખો, તમારી માં હમણાં જ મોતના મોંમાંથી ઉઠીને આવી છે. એમનું દિલ ન દુબાવો. તમારું આવું લડવું ઝઘડવું એમને બીમાર કરી દેશે. એટલા માટે શાંત થઈ જાઓ. પણ એ ચારેય તો જાણે પોતાની લાજ શરમ બિલકુલ વેચી ખાધી હતી. તેમને તો પોતાની માના મરવા કે જીવવાથી કોઈ ફરક જ નહોતો પડી રહ્યો. એટલા માટે કોઈની પરવા કર્યા વગર તેઓ એકબીજાને નીચા દેખાડતા રહ્યા અને અંતમાં પોતાની માને કહ્યા વગર, એમના આશીર્વાદ લીધા વગર ત્યાંથી પોતાનો સામાન સમેટીને શહેર તરફ ચાલતા બન્યા. મિત્રો, વાર્તા કોમેડી થઈ રહી છે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મમતાજીએ શાંત રહીને બધો તમાશો જોયો. તેમણે પણ હવે પોતાના મનમાં પાક્કો નિર્ણય કરી લીધો કે તેઓ હવે પોતાના જીવતે જીવ પોતાનો ચહેરો અને કળિયુગી બાળકોને ક્યારેય નહીં દેખાડે. 2-4 દિવસ સુધી તો તેમના કાનમાં તેમના દીકરા વહુના એ કડવા શબ્દો ગૂંજતા રહ્યા. પછી તેમણે નિર્ણય લીધો કે તેઓ એમના વિશે વિચારીને પોતાનો સમય શા માટે બગાડી રહ્યા છે, જેમણે એમના વિશે એકવાર પણ નથી વિચાર્યું. તેઓ બમણા ઉત્સાહ સાથે ઉઠ્યા અને પોતાના સ્વર્ગીય પતિ મનમોહનજીના ફોટાને પોતાની સામે રાખીને બોલ્યા, જો મનમોહન,
આજે હું જે કરવા જઈ રહી છું એમાં તું અદેશ્ય રહીને મારો સાથ આપજે, નહીતર હું આજ પછી તારી સાથે ક્યારેય વાત નહીં કરું. મિત્રો, કહાનીમાં ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાની જબરદસ્ત મોડમાં જવા જઈ રહી છે. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. પછી ત્યારે તેમના મનમાં અને મનમાં એવો અહેસાસ થયો જાણે મનમોહનજીની મુસ્કરાતી તસવીરે તેમને હા કહી દીધી હોય. તેઓ તરત ઉઠ્યા અને સીધા ગામના મુખિયાજી પાસે ગયા. તેમણે મુખિયાજીને પોતાના મનની આખી યોજના બતાવી કે તેઓ પોતાની બધી સંપત્તિ, આ જૂનું વડવાઓનું ઘર, ખેતર અને પોતાની પાસે બચેલા બધા સોનાના ઘરેણાં, બધી વસ્તુઓ વેચીને ગામમાં એક વિશાળ વૃદ્ધાશ્રમ બનાવવા માગે છે, જેમાં તેમના જેવા નાલાયક અને સ્વાર્થી દીકરાઓ દ્વારા સતાવાયેલા બીજા પણ કેટલાક લાચાર બેબસ માતા પિતા ગડપણમાં સુખ અને સન્માનપૂર્વક રહી શકે. મુખિયાજીએ હેરાન થઈને કહ્યું, મમતાબેન, એકવાર હજુ ઠંડા મગજે વિચારી લો. તમારા વિચારો તો બહુ નેક અને વંદનીય છે, પણ પછીથી તમને તમારા દીકરાઓ માટે કોઈ પસ્તાવો કે મોહ તો નહીં થાય ને? મમતાજી મક્કમ થતી હસીને બોલ્યા, મામાજી, મેં એના માટે મારા પતિ મનમોહન પાસેથી પૂરી પરમિશન લઈ લીધી છે. હવે હું એક ડગલું પણ પાછળ નહીં હટું. આ સાંભળીને બંને ખડખડાટ હસી પડ્યા. મમતાજીના મહાન અને નેક વિચારને સાંભળીને ગામના બધા લોકોના મનમાં તેમના માટે શ્રદ્ધા, આદર અને પ્રેમ હજુ વધી ગયો. ગામવાળાઓની મદદની જમીન અને ઘરેણાં વેચાઈ ગયા અને જોતજોતામાં ત્યાં એક સુંદર આશ્રમનું નિર્માણ શરૂ થઈ ગયું. હવે મમતાજીને પોતાના ઘરમાં એક દિવસ પણ એકલા રસોઈ નહોતી બનાવવી પડતી, કારણ કે વૃદ્ધાશ્રમની નિર્માણ કાર્યની સાથે સાથે ત્યાં જ બધા મજૂરો અને બેસહારા લોકો માટે સામૂહિક રસોડામાં રસોઈ બનાવવામાં આવતી હતી. તેઓ ત્યાં જ બધાની સાથે બેસીને બહુ ભાવથી ખાવાનું ખાઈ લેતા હતા. હવે તેઓ પહેલાં કરતાં વધારે સ્વસ્થ અને ખુશ રહેવા લાગ્યા. હવે તેઓ જ્યારે પણ ખુશ થઈને મનમોહનજીની તસવીર સાથે વાતો કરતા તો ગામના લોકો હવે તેમને પાગલ નહીં પણ એક મહાન અને વિદ્વાન મહિલા કહેતા હતા, જે સમાજનું ભલું કરી રહી હતી. આ જ રીતે હસતા રમતા કેટલાય વર્ષો વીતી ગયા. આ દરમિયાન શહેરમાં બેઠેલા બંને બહુ દીકરાઓએ એક દિવસ પણ ફોન કરીને પોતાની બુઢી માના હાલચાલ ન પૂછ્યા અને ન ક્યારેય તેમને મળવા ગામડે આવ્યા. તેઓ તો પોતાની જેસો આરામની દુનિયામાં વ્યસ્ત હતા. પછી એક દિવસ મમતા વૃદ્ધાશ્રમના જ એક કર્મચારીએ શહેર જઈને તેમના મોટા દીકરાને ફોન પર સૂચના આપી કે હવે તમારી માં મમતાજી આ દુનિયામાં નથી રહ્યા. એમનું સ્વર્ગવાસ થઈ ગયું છે. આ ખબર સાંભળતા આજે બંને દીકરાઓ અને વહુઓ અંદરથી બહુ ખુશ થયા કે ચલો, હવે તો ગામની કરોડોની જમીન અને સાસુમાના ઘરના સીધા આપણા હાથમાં આવશે. તેઓ તરત ખુશી ખુશી એમનો અંતિમ સંસ્કાર કરવા અને જાયદાદ પર કબજો કરવા ગામડે પહોંચ્યા. બાનો અંતિમ સંસ્કાર અને બધી ઉત્તરક્રિયા પૂરી થઈ ગઈ. જ્યારે 13માનો દિવસ આવ્યો તો ગામના મુખિયાજી એ બંને ભાઈઓને બોલાવ્યા અને તેમના વડવાઓના ઘરના મુખ્ય દરવાજાની ચાવી તેમના હાથમાં સોંપી દીધી. બંને દીકરા અને બંને વહુઓ મનમાં મોટા મોટા અરમાન અને લાલચ લઈને જૂના ઘરની અંદર પ્રવેશ્યા. જેવો તેમણે ઘરની અંદર પોતાનો પહેલો મગ મૂક્યો અને મોટા દીકરા અમનના પગ સાથે એક જૂનું પ્લાસ્ટિકનું રમકડું અથડાયું. અમને નીચે નમીને જોયું તો આ એ જ રમકડું હતું જેને તેને બાળપણમાં બહુ વધારે જીદ કરીને પોતાની મા પાસે ખરીદાવ્યું હતું, કારણ કે એવું જ રમકડું એના એક અમીર દોસ્ત પાસે હતું. એ સમયે મનમોહનજી એને ખરીદવા માટે ના પાડી રહ્યા હતા, કારણ કે બહુ મોંઘું હતું, પણ માએ પોતાના દીકરાની ખુશી માટે જીદ કરીને એ અપાવ્યું હતું. એ રમકડાને હાથમાં લેતા જ મોટો દીકરો અમન પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો અને તેની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. હવે જેવા તેઓ બીજા રૂમ તરફ આગળ વધ્યા ત્યાં નાના દીકરા નમનનું એ જૂનું રમકડું રાખેલું હતું, જે તેને પોતાના 5મા ધોરણમાં જીદ કરીને મંગાવ્યું હતું, કારણ કે એને એવું જ રમકડું એની સ્કૂલના મેડમના દીકરા પાસે દેખાયું હતું. તેને ત્યારે પોતાની માને ફક્ત એટલું જ કહ્યું હતું, માં, મારા દોસ્ત સૌરભ પાસે બહુ સારું રમકડું છે, મને પણ એવું જ જોઈએ. અને માએ ત્યારે પોતાના ખિસ્સામાંથી કેટલા પૈસા છે એ નહોતું જોયું અને એ અપાવી દીધું હતું. જ્યારે પૈસા ઓછા પડ્યા હતા તો માએ ગામમાં એક માણસ પાસેથી ઉધાર માગીને એ રમકડાના પૈસા ચૂક્યા હતા, પણ પોતાના દીકરાની ઈચ્છાને તૂટવા નહોતી દીધી. પોતાની માને એ અગાધ ઉદારતા અને નિશ્ચલ પ્રેમને યાદ કરીને નાના દીકરાની પણ રૂહ કાંપી ગઈ અને એની આંખોમાંથી બીલીક બીલીને આંસુ નીકળવા લાગ્યા. તે હજુ આગળ વધ્યા તો એક ખૂણામાં બંને બાળકોના સ્કૂલના સમયની લોખંડની બે નાની નાની પેટીઓ રાખેલી હતી. જ્યારે તેમણે એ પેટીઓને ખોલી તો તેમાં તેમના બાળપણના નાના નાના તૂટેલા રમકડા, તેમના સ્કૂલના રિપોર્ટ કાર્ડ અને તેમના સ્કૂલના આઈડી કાર્ડ સુધી આજે પણ માએ બહુ સાચવીને સજાવીને રાખેલા હતા. બંને ભાઈઓનું નામ એમની પેટીઓ પર માના હાથથી લખેલું હતું. પોતાના પ્રત્યે માના અમર અને સાચવેલા પ્રેમને જોઈને
બંને ભાઈ પોતાના ગૂંઠેડીએ બેસી ગયા અને જોર જોરથી બિલખી બિલખીને રોઈ પડ્યા. પણ બંને વહુઓએ આ બધી ભાવુક વસ્તુઓનો કોઈ મતલબ નહોતો. એમનું ધ્યાન તો સાસુમાના સોનાના ઘરેણાં અને તિજોરી પર હતું. તે બંને તરત અંદરના રૂમમાં ગઈ અને તિજોરીનું તાળું ખોલવા લાગી. જ્યારે તિજોરી ખોલી તો બંને વહુઓની આંખો ફાટી રહી ગઈ. તિજોરીમાં ઘરેણાંનો એક પણ ટુકડો નહોતો. ત્યાં ફક્ત 30,000 રૂપિયાના 2 અલગ અલગ નોટોના બંડલ રાખેલા હતા અને એમની વચ્ચે એક મેલો ગેલો જૂનો વચ્ચેથી ફાટેલો એ જ 500નો નોટ રાખેલો હતો, જે નમને માને સ્ટેશન પર આપ્યો હતો. અને એ નોટોની સાથે એક સફેદ કવરમાં એક પત્ર રાખેલો હતો. બંને વહુઓએ સૌથી પહેલાં પૈસાના બંડલને પોતાના હાથમાં પકડ્યા અને પત્રમાં શું લખ્યું છે એ સાંભળવા માટે તે આતુર થઈ ગઈ. મોટા દીકરા અમને કાંપતા હાથે એ પત્રને ખોલ્યો અને બધાની સામે જોરથી વાંચવાનું શરૂ કર્યું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારા વાલા અને ભાગ્યશાળી દીકરાઓ, જો તમે આજે આ પત્ર વાંચી રહ્યા છો તો એનો મતલબ સાફ છે કે તમે આ બુઢી માના બોજમાંથી હંમેશા માટે આઝાદી મળી ચૂકી છે અને તમને તમારો અંતિમ ગિફ્ટ પણ મળી ચૂક્યો હશે. હવે તો તમે બંને અને તમારી પત્નીઓ બહુ ખુશ થઈ રહ્યા હશો કે તમારી આ બુઢીમાં તમારા શહેરના આલીશાન જીવનમાં અડચણ બનવા માટે હવે આ દુનિયામાં નથી બચી. બેઠા, આ બુઢી માને એક આખરી શિખામણ હંમેશા પોતાના જીવનમાં યાદ રાખજો. જે રીતે તમે બંને શહેરમાં પોતાના બાળકો માટે પૈસા કમાવાની આંધળી દોડમાં લાગેલા હતા ને, મારા સાજી થતાં જ ગામમાં આટલો મોટો તમાશો કરીને જતા રહ્યા હતા, ફક્ત એટલા માટે જેથી તમારા બાળકોને કોઈ પણ વસ્તુની કમી ન થાય. પછી ભલે એના માટે તમારે પોતાની સગી માનું કાળજું જ છીનભીન કેમ ન કરવું પડે, તમને કોઈ ફરક ન પડ્યો. એવી જ રીતે હું અને તમારા પિતા પણ તમારા બંનેને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરતા હતા. પણ અમે ક્યારેય કોઈનું દિલ દુભાવવાની કે કોઈનો હક મારીને પૈસા નથી કમાયા. અમે અમારા માતા પિતાની પણ જીવનભર ભરપૂર સેવા કરી હતી. અને બેટા, તમને બતાવવા માંગુ છું કે જિંદગીમાં સીડીથી સીડી જોડાયેલી રહે છે, ત્યારે જ માણસ ઉપર સુધી સુરક્ષિત પહોંચે છે. બાળકો હંમેશા પોતાના માતા પિતાને જોઈને જ શીખે છે. જેવો વ્યવહાર પિતા પોતાની મા સાથે કરે છે, કાલે સવારે એનું બાળક પણ પોતાના પિતા સાથે એવો જ વ્યવહાર દોહરાવે છે. પણ અફસોસ કે મારા બંને દીકરા મારા અને પોતાના પિતાના સંસ્કારો પર ન ચાલ્યા. પણ કોઈ વાંધો નહીં, હવે જે થયું તે થયું. ઓછામાં ઓછું પોતાના બાળકોને તો સારા સંસ્કાર આપજો અને તેમને પોતાના માતા પિતાની ઇજ્જત કરવાની શિખામણ જરૂર આપજો. અને હા, તમે બંને વહુઓ આ સમયે તિજોરીમાં મારા સોનાના ઘરેણાં, જમીન અને ઘરના પેપર શોધતી હશો ને, તો હું તમને બતાવી દઉં કે મેં બધું બહુ પહેલાં જ વેચીને ગામમાં એક આલીશાન મમતા વૃદ્ધાશ્રમ બનાવડાવી દીધો છે, જેમાં તમારા જેવા નાલાયક અને સ્વાર્થી બાળકો દ્વારા તરછોડાયેલા બેસવારા માતા પિતા સુખ અને સન્માનપૂર્વક પોતાનું ગળપણ કાપી રહ્યા છે. શું ખબર બેટા, જેવા સાથે તેવા નિયમ અનુસાર કાલે સવારે આગળનો નંબર તમારો પણ એ જ વૃદ્ધાશ્રમમાં આવી જાય, કારણ કે તમારા બાળકો પણ તે તમને જ જોઈ રહ્યા છે ને. તમારી કમનસીબ મમતા. પત્ર આખો વાંચતા આજ બંને દીકરા ફૂટી ફૂટીને જમીન પર પડી ગયા અને રોવા લાગ્યા. પણ નાની બહુ નવ્યાની લાલચ હજુય શાંત નહોતી થઈ. તે મોં મચકોડારતા બોલી, અરે, ખેતર જમી અને ઘર વેચ્યું ઠીક છે, પણ ઓછામાં ઓછું સાસુમાએ પોતાના સોનાના ઘરેણાં તો આપણી માટે છોડી દેવા જોઈતા હતા. માજી પણ એકદમ મૂર્ખ જ હતા. હવે આજકાલ આવું અસલી અને જૂનું સોનું ક્યાં મળે છે ભલા? કેમ દીદી, હું સાચું કહું છું ને? તે પોતાની જેઠાણી તરફ જોઈને આંખમાં મચકોડારતા બોલી. ત્યારે મોટી વહુ પણ પોતાની લાલચમાં સૂર મિલાવતા બોલી, હા નાની, તું બિલકુલ સાચું કહી રહી છે. માજીએ આપણી સાથે આવો અન્યાય નહોતો કરવો જોઈતો. ઘરેણાં તો દીકરીઓ કે વહુઓના જ હોય છે ને. પોતાની પત્નીઓના મોંથી સાક્ષાત મોતના ઘરમાં પણ આવી ઘોર લાલચ અને ઘટિયા વાતો સાંભળીને બંને ભાઈઓનો અંદરનો સૂતેલો સ્વાભિમાન અને ગુસ્સો અચાનક જાગી ઉઠ્યો. બંને ભાઈ એક સાથે ગુસ્સાથી તમતમાઈને ઉઠ્યા અને પોતપોતાની પત્નીઓના ગાલ પર બબ્બે એવા ઝાપટ અને સણસણતા તમાચા ચોડી દીધા કે વહુઓને એક ક્ષણ માટે એમની નાની યાદ આવી ગઈ. મોટા દીકરા ગરજીને બોલ્યો, તમારા બંને નીચ અને બદસુરત ઓરતોમાં ઇન્સાનિયત નામની કોઈ વસ્તુ બચી છે કે નહીં? તમને આ દુઃખની ઘડીમાં પણ ફક્ત સોનાના ઘરેણાં, દાગીના અને ધન દોલત સિવાય કંઈ દેખાતું નથી? જો તમને આટલો જ ધન દોલતનો ઘમંડ છે ને, તો નીકળી જાઓ અમારા ઘરેથી અને જતી રહો પોતપોતાના પિયર. મિત્રો, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો. હવે અમે અમારી પત્નીઓના ગુલામ નહીં રહીએ. અમે અમારી માના બનાવેલા આ જ વૃદ્ધાશ્રમમાં રહીશું અને ત્યાંના બુઝુર્ગોની સેવા કરીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરીશું. એટલું કહીને મોટો દીકરો અમન એ પત્રને પોતાની છાતીએ લગાવીને દડામ દઈને જમીન પર બેસી ગયો અને રોવા લાગ્યો. ત્યારે નાના દીકરા નમનની નજર પત્રના પાછળના ભાગ પર પડી, જ્યાં કંઈક બીજી પંક્તિઓ લખેલી હતી.
તેને રોતા રોતા પત્રની પાછળ લખેલો સંદેશ વાંચવાનો શરૂ કર્યો. બેટા નમન, જ્યારે હું તમારા ઘરેથી પાછી આવી રહી હતી ત્યારે તને શહેરમાં પૈસાની બહુ તંગી ચાલી રહી હતી ને, એટલા માટે તે તારી આ બુઢી માને વિદાય કરતી વખતે ફાટેલો જૂની 500ની નોટ આપ્યો હતો. એ નોટને રસ્તામાં ન તો કોઈ ચા નાસ્તાવાળાએ લીધો કે ન તો કોઈ કપડાં કે કરિયાણાની દુકાનવાળાએ સ્વીકાર્યો. એટલા માટે તારી ગરીબી અને તંગીને જોતા તારી માએ 500ના નોટને તિજોરીઓમાં બહુ સાચવીને રાખી દીધો છે. પોતાની આ માની આખરી નિશાની સમજીને એ ફાટેલા નોટને તું પોતાની સાથે જરૂર લઈ જજે અને શહેર જઈને તારી ગરીબી દૂર કરી લેજે બેટા. અને હા, તિજોરીમાં જે આ 30,000 રૂપિયા બે અલગ અલગ બંડલ મેં રાખ્યા છે એ એટલા માટે છે જેથી તમે બંને ભાઈ મારી 13માના મૃત્યુ ભોજનના કાર્યક્રમમાં પોતાના ખિસ્સામાંથી એક રૂપિયો પણ ખર્ચ ન કરો અને સમાજ સામે ફરીથી પોતાના શરમ હયા વેચીને આપસમાં ન લડો. મેં આ પૈસાને અલગ અલગ બંડલમાં એટલા માટે રાખ્યા છે કારણ કે હું મારી ઓલાદની ફિતરત સારી રીતે જાણું છું. જો હું આ પૈસાને એક જ મોટા બંડલમાં રાખત તો જેના હાથમાં એ બંડલ પહેલાં લાગત એ બધા પૈસા હડપી લેત અને તમે બંને ભાઈ મારી લાશ સામે ફરીથી કૂતરા બિલાડાની જેમ લડવા લાગત. હું નહોતી ચાહતી કે મારા મર્યા પછી તમારા બંનેમાં ફરીથી કોઈ ઝઘડો થાય. હવે તો તમે બંને ભાઈઓને પોતાની આ માંથી કોઈ ફરિયાદ નહીં રહે ને કે મેં કોઈની સાથે કોઈ પક્ષપાત કર્યો કે અન્યાય કર્યો. નાનો દીકરો નમન એ પત્ર વાંચીને શરમ અને આત્મગ્લાનીના ઊંડા સાગરમાં ડૂબી ગયો. તેને ગુસ્સામાં લાલ થઈને પોતાની પત્ની નેવ્યા તરફ જોયું અને ચિલ્લાઈને બોલ્યો, પડી ગઈ તારા દુષ્ટ કાળજામાં ટાઢક? જ્યારે પણ હું મારી મા માટે એક પાવ જલેબી કે કંઈ પણ કરવા જતો હતો તો તું ઘરમાં એટલું મોટું મહાભારત ઊભું કરી દેતી હતી કે આખું આકાશ માથે ઊંચકી લેતી હતી. એ ફાટેલો જૂનો 500નો નોટ પણ તે જ જબરજસ્તી મારી ખિસ્સામાં નાખ્યો હતો ને કે બુઢિયાને આપી દેજે. લે હવે ઉચક આ ફાટેલા નોટને અને રાખી લે એને તારી પાસે. આજ પછી હું તારો એક પણ ખર્ચ નહીં ઉઠાવવાનો. તું જાતે કમાજે અને જાતે ખાજે. નાની બહુ નવ્યા પોતાના પતિનું આવું રુદ્ર રૂપ જોઈને બુરી રીતે ડરી ગઈ અને રોતી રોતી પોતાના પતિના પગમાં પડીને માફી માંગવા લાગી કે મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ત્યારે મોટો દીકરો અમન પણ પોતાની પત્નીને બોલ્યો, હું પણ આજ પછી તારા નખરા અને ખર્ચ નથી ઉઠાવવાનો. તે મારે જીવતી જાગતી માને ક્યારેય સુખ અને બે ટંકની ઇજ્જતની રોટલી નથી આપી તો હું પણ તને હવે આ ઘરમાં સુખેથી નહીં રહેવા દઉં. મોટી વહુ પણ રોતી બિલખતી પોતાના પતિ આગળ હાથ જોડીને માફી માંગવા લાગી. બરાબર એ જ સમયે ઘરની અંદર ગામના મુખિયાજી પ્રવેશ કરે છે અને ચારેયને જોઈને અત્યંત ગંભીર અને કડક અવાજમાં બોલે છે, અરે મૂર્ખો, હવે માના જતા રહ્યા પછી આપસમાં આ રીતે કૂતરા બિલાડાની જેમ રોવા ચિલ્લાવાથી અને લડવાથી શું ફાયદો? આજ પસ્તાવો, આજ અકલ અને આજ પ્રેમ જો તમે ચારેય મળીને પોતાની માના જીવતે જીવ દેખાડી દીધો હોત, એમને બે ટંક પ્રેમથી ખાવાનું ખવડાવી દીધું હોત તો આજે તમારી મા વૃદ્ધાશ્રમ ન બનાવડાવીને તમને હસતા હસતા કરોડપતિ બનાવી દેત. હવે તમે ચાહે કંઈ પણ કરી લો, છાતી પીટી લો કે રોઈ લો, તમારે તમારા પાપોની માફી તો માગવી જ પડશે. તે જ મમતાની મૂર્તિ હવે આ દુનિયામાં નથી રહી તો હવે તમે માફી કોની પાસે માગશો? ત્યારે દીકરાઓને વહુઓ મુખિયાજીની આ કડવી અને સત્ય વાત સાંભળીને બિલકુલ નિરુત્તર થઈ ગયા અને શર્મના માર્યા તેમના માથા હંમેશા માટે ચરણોમાં નીચે નમી ગયા. તેમને સમજાઈ ચૂક્યું હતું કે તેમને પોતાની લાલચમાં દુનિયાની સૌથી અનમોલ વસ્તુ ગણાતો માનો પાલવ અને તેના આશીર્વાદ હંમેશા હંમેશા માટે ખોઈ દીધા છે. માતા પિતા ભગવાનનું રૂપ હોય છે. તેમના જીવતે જીવ તેમની સેવા અને સન્માન કરવું એ જ સૌથી મોટો ધર્મ છે. યાદ રાખો, જેવું વર્તન તમે આજે તમારા બુજુર્ગો વડીલો સામે કરશો, કાલે તમારું સંતાન પણ તમારી સાથે એવું જ વર્તન કરશે. જેવી કરણી તેવી ભરણીનો નિયમ અટલ છે. તો મિત્રો, આ હતી આજની આપણી ખૂબ જ ભાવુક અને આંખો ખોલી દે તેવી વાર્તા. આ વાર્તાનો કયો ભાગ તમારા દિલને સ્પર્શી ગયો અને તમને સૌથી વધુ ઢંઢોળી ગયો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમે આ વાર્તા દેશ દુનિયાના કયા ખૂણેથી ક્યાંથી સાંભળી અને વાંચી રહ્યા છો, તમારા શહેરનું નામ જરૂર લખજો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને આનાથી કોઈ શીખ મળી હોય તો વિડીયોને લાઇક કરો, બધા ગ્રુપોમાં શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, આ વાર્તાને અંત સુધી સાંભળવા અને સમય આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને કોમેન્ટમાં તમારા ગામનું નામ, શહેરનું નામ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.